યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। નવસારી જિલ્લાના વાસંદા તાલુકાના શ્રી સત્યસાઈ સ્કૂલ મહવાસામાં વાર્ષિક દિનની ભવ્ય ઉજવણી। વાસંદા તાલુકાના મહવાસ ખાતે આવેલ શિવમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્યસાઈ સ્કૂલ ઓફ નર્સિંગ તથા શ્રી સત્યસાઈ શાળા પરિવાર દ્વારા વાર્ષિક દિનની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે શ્રી જિગ્નેશભાઈ દેસાઈ, co-founder NG ગ્રુપ નવસારી, ઉદ્ઘાટક તરીકે શ્રી LC પટેલ, પૂર્વ વિકાસ કમિશનર, અને મુખ્ય મહેમાન તરીકે શ્રી ભાર્ગવ માલ્હા સાહેબ, નાયક કલેક્ટર વાસંદા ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનોનું સ્વાગત સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડૉક્ટર KM ઠાકોર તથા એડવાઇઝર કમિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ નાયર દ્વારા કરવામાં આવી હતી। આ પ્રસંગે FRC કમિટી સુરતના શ્રી અભિજીતસિંહ સોલંકી, વાસંદાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી NM આહિર, શિક્ષણ ક્ષેત્રના અગ્રણી આગેવાનો, વિવિધ હાઈસ્કૂલોના પ્રિન્સિપલો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા નાટકો, નૃત્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં રજૂ કરવામાં આવ્યા હતા। તેને ઉપસ્થિત જનસમુદાય તરફથી ઉત્સાહભેર આવકાર મળ્યો હતો। આ વર્ષ કાર્યક્રમની થીમ યુગ બદલાય છે, સંસ્કાર નહીં રાખવામાં આવી હતી। મહેમાનો દ્વારા પોતાના સંબોધનોમાં ઉચ્ચ શિક્ષણ સાથે સંસ્કારના સંયોજન પર ભાર મૂકવામાં આવ્યો હતો। નાયબ કલેક્ટર શ્રી ભાર્ગવ માલ્હા સાહેબ વિદ્યાર્થીઓને અભ્યાસમાં સતત આગળ વધવા માટે પ્રેરણા આપી હતી। કાર્યક્રમ દરમિયાન KG થી ધોરણ 12 આર્ટ્સ, સાયન્સ તથા નર્સિંગ કોલેજના ANM અને GNMના તેજસ્વી વિદ્યાર્થીઓ મહેમાનોને હસ્તે શિલ્ડ વિતરણ કરવામાં આવ્યું હતું। સવારે 10 વાગ્યે શરૂ થયેલ કાર્યક્રમ સાંજે 5 વાગ્યે પૂર્ણ થયો હતો। કાર્યક્રમને સફળ બનાવવા બદલ સંસ્થાના ડાયરેક્ટર શ્રી દિશાંત ઠાકોર, શ્રીમતી નીતાબેન સોલંકી, શાળા અને નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલો તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા નોંધપાત્ર યોગદાન આપવામાં આવ્યું હતું। યંગ ગુજરાત ન્યૂઝ ડિજિટલ ટીમ, વાસંદા, નવસારી। ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને તમારામાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા માટેનો આજનો આ ત્રિવેણી સંગમનો કાર્યક્રમના આપણા મુખ્ય મહેમાન પ્રાણ સાહેબ, જેઓ આપણા જ વિસ્તારના અને એક આદર્શ શિક્ષક દંપતીનું સંતાન અને જેમણે મોટી છલાંગ લગાવી અને ઉત્તરોત્તર પ્રગતિ કરી અને આપણા જિલ્લા, આપણા તાલુકાને એવો અત્યારે નાયબ કલેક્ટર તરીકે નિયુક્ત થયા અને આપણી સ્કૂલમાં એવો આજે મુખ્ય મહેમાન છે, એમને આવકારતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું। એ જ રીતે આજના આ વિસ્તારના શિક્ષણવિદ અને જેમણે અનેક શિક્ષણના સોપાનો સર કર્યા છે એવા આજના બીજા મુખ્ય મહેમાન ડોક્ટર કિશોરભાઈ સાહેબ, જેઓ અમારા ગુરુજી છે, એમને પણ આવકારતા ગૌરવની લાગણી અનુભવું છું। એ જ રીતે અમારા આપણી સ્કૂલના ચેરમેન અને જેમણે ચોંઢાને આદર્શ કામ કર્યું અને હવે અમારે ત્યાં ડાબો પગ મૂક્યો છે મહેશભાઈ સાહેબ, એવા પ્રકાશ। ઓમ સર્વે ભવંતુ સુખિનઃ। આજે શિવમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્યસાઈ શાળા સંકુલ મહવાસની અંદર જે અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન, અમલીકરણ જોયું અને એનું જે થીમ છે યુગ બદલાય પણ સંસ્કાર ના બદલાય, એ અદ્ભુત રીતે જોવા મળ્યું। હજારો પ્રેક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રોની હાજરીમાં આ કાર્યક્રમનું આયોજન આજે કરવામાં આવ્યું। આની અંદર જિગ્નેશભાઈ દેસાઈ સાહેબ, જે નવસારીથી અહીં પધાર્યા હતા અને NG ફાઉન્ડેશન જે ખરું એમના એ એક ફાઉન્ડર છે, એમના પણ આશીર્વાદ મળ્યા। અનેક મહાનુભાવોની અહીં હાજરી જોવા મળી।
શાળાના પટાંગણમાં ખૂબ જ સુંદર રીતે આ મહોત્સવ જાણે કે વૃંદાવન હોય એવું એક અહેસાસ થયો. આ શાળાના કૃષ્ણ એવા શ્રીમાન ડૉક્ટર કમલેશભાઈ ઠાકોર સાહેબ એકલા જ નહીં પણ એમનો પૂરેપૂરો પરિવાર આની અંદર એક રસ થયો અને જે રીતે આ અલગ અલગ કૃતિઓની રજૂઆત કરવામાં આવી એ ખૂબ જ પ્રશંસનીય અને અકલ્પનીય. અને આ શાળા જે છે એ સંકુલ છે જે ડૉક્ટર કમલેશ સાહેબે જેના બીજ રોપ્યા છે અને એમનો જે હેતુ છે એ હેતુને ધ્યાનમાં રાખી આ શાળા આદર્શ શાળા બની જ ગઈ છે. પરંતુ આ શાળા રાષ્ટ્ર જ નહીં દેશ વિદેશમાં પણ નામ રોશન કરે અને એક આદર્શ શાળા બની શકે એવા એમના સપનો છે. અનેક અનેક જાતના ભાત વિભાતના કોર્સ અહીં ચલાવવામાં આવે છે. અહીંનો વિદ્યાર્થી જે આપણને બધા કહેતા કે સારો ભણ્યો છે પણ ગણ્યો નથી, તો આ જે લાંછન હતું એ આ શાળામાંથી ભૂસાઈ જશે. જે શાળામાં અહીં એડમિશન લેશે પહેલા ધોરણથી 11મા ધોરણ સુધી જે કોઈક અહીંયા સંસ્કાર સાથે અભ્યાસ કરશે એ પોતાના પગ ઉપર નિઃશંક રીતે ઊભો રહેશે, સ્વમાનથી રહેશે. અને આ શાળા ખાલી મહુવા વાંસદા તાલુકો જ નહીં, નવસારી જિલ્લો, ગુજરાત રાજ્ય, ભારત દેશનું એક ગૌરવવંતી શાળા બની રહેશે એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી. શિક્ષક મિત્રો જે દિવસ રાતની મહેનત કરી એમણે જે કંઈક કૃતિઓની સજાવટ કરી છે, જાતે મંડપ ઊભો કર્યો છે અને દરેકને જે આ વાલીઓ સાથે પણ વાલીઓ પણ નાચતા હતા, વિદ્યાર્થીઓ પણ નાચતા હતા. નાના નાના ભૂલકા જેનાથી ચાલી બી નહીં શકાય એ જાતના નાના ભૂલકાઓએ સ્ટેજ ઉપર આવીને જે ડાન્સ કીધો ને, ઓહો સાહેબ અદ્ભુત. ખૂબ ખૂબ ધન્યવાદ ડૉક્ટર સાહેબ. એમના દીકરા દિશાન સાહેબની તો વાત જ શું કરવી. એ એમને જે એમના પિતા છે એ પિતાનો એમણે રાહ લીધો છે અને સારી એવી સરકારી નોકરી છોડીને આ શિક્ષણનો જે યજ્ઞ છે એ યજ્ઞમાં જોડાઈ ગયા છે. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર, ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ.